હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય અંબે, હેપી વુમન્સ ડે. આજે મહિલા દિવસ છે, તો ચલો એના માટે સ્પેશિયલ આપણે મહિલાઓને વિશ કરતા કેક બનાવીએ. મહિલાઓ માટે, મહિલા પોતપોતાના માટે બનાવીએ કે ખાઈએ કે હું મારા માટે આજે કેક બનાવું છું. હું બનાવીશ ચોકલેટ કેક. એના માટે બી મારું જૂનું તાંસળું જે હું વાપરતી નહીં, પણ આવી કોઈ વાર બેક કરવું હોય ઓવનની જગ્યાએ તો હું આ ઉપયોગ કરું છું. તો એ તાંસળું લીધું છે અને મીઠું છે. મીઠું જે હું ઉપયોગ કરું એના પછી હું આમાં ભરી લઉં છું, વેસ્ટેજ જે હોય એટલે એ મીઠું લીધું છે. એને આપણે બરાબર અંદર પાથરી લઈશું એટલે આપણી ઈજ થશે જ્યાં સુધી આપણે કેકનું બેટર તૈયાર કરીશું ત્યાં સુધી. અને આવું કોઈ નોર્મલ જૂનું છીબવું હોય તમારે કાણાવાળું એ અંદર મૂકી દેવાનું. પછી આપણે જે તમારે કેક માટે જે ટીન લેવાનું હોય એને બરાબર માપી લેવાનું. ઘરની વગડે ના એવું કશું હોય, જૂની થાળી હોય એ ઉપર ઢાંકી લેવાનું. આ છે આપણું ઓવન કેક બનાવવા માટે, એને આપણે પ્રીહીટ કરી લઈશું. હું આવો જૂનો ડબ્બો કોઈ બી હશે લઈ લઈશ. તમારી જોડે એલિમેલનું હોય તો પહેલાં લેવાનું, તો એમાં કેક ડાચવાનો કે ચોંટવાનો કોઈ ભય રહે નહીં. મારા જોડે એલિમેલનું વાસણ નહોતું એટલે મેં જૂનો મારો નાસ્તાનો ડબ્બો લીધેલો છે. તો આ થશે પ્રીહીટ, ત્યાં સુધી આપણે કેકની તૈયારી કરીશું. તો એના પહેલાં આપણે એને ગ્રીસ કરી લઈશું ડબ્બાને જ. તમારા જોડે બટર પેપર હોય તો તમે લગાવી શકો, મારા જોડે નથી તો હું આ રીતે એને બટરથી અને મેદાના લોટથી કોટ કરી લઈશ આ રીતે. તો મારી કેક નીચે ચોટે નહીં. આ મેં કોટિંગ કરી લીધું છે બરાબર, કારણ કે આ શું આપણે ઓવન વગર કરીએ છીએ ને એટલે થોડુંક આપણને ટેન્શન રહે કે ભાઈ ચલો એ આપણું પ્રીહીટ કરવા મૂકી દીધું છે આપણે તાંસળું મીઠું નાખી, અને આપણે ડબ્બો બી કોટિંગ કરી લીધો છે. હવે આપણે કરીશું બેટરને તૈયાર. એના માટે હું એક કેળું લઈશ. લોકો એક ખાતા હોય, આપણે નહીં ખાતા હોતા તો આપણે એની જગ્યાએ કેળું લઈશું. ના હોય તોય ચાલે, ઓપ્શન છે. તમારી ઘેર હોય તો તમે લો, ના હોય તો અને ના લો તો બી ચાલે. આ તમારે વ્યવસ્થિત ભાગી લેવાનું. હાથથી મેશ કરો તો બી ચાલે, હાથથી મેશ ના કરવું હોય તો તમારી જોડે જે બી વસ્તુથી તમને ફાવે એથી મેશ કરી લેવાનું. હું ભાખરી શેકવાનો ડટ્ટો છે એનાથી મેશ કરી લઈશ, કારણ કે કીડા ચીકણા હોય એટલે વસ્તુ જલ્દી હાથથી બી મેશ નહીં થાય. હાથથી થાય પણ તમને પેલું લાગે, એના કરતાં બેસ્ટ કે આપણા જોડે આવી કોઈ વસ્તુ હોય ત્યાંથી બરાબર મેશ કરી લેવાનું. એક પીસ કટકો રહેવો ના જોઈએ. અને ઇઝીલી કરવું હોય તો તમારે મિક્સરના નાનું હોય જ્યારે એમાં નાખી અને એને થોડું દૂધ નાખીને બી ક્રશ કરી શકો તમે. આ બધું ના કરવું હોય તો ચલો, તો મેં મેશ કરી લીધું છે, મસ્ત મેશ થઈ ગયું છે કેવું મારું. બરાબર, હવે હું લઈશ એમાં અડધી વાટકી દહીં અને શુગર ખાંડ તમે જે રીતે ખાતા હોય એ રીતે તમારે એડ કરવાની. બરાબર, હું આમાં 4 ચમચી નાખીશ, કારણ કે મને સ્વીટ ભાવે છે, હું સ્વીટ ખાઉં બી છું. આ રીતે આપણે એને બધાને જ્યાં સુધી ખોડ ઓગળે નહીં ત્યાં સુધી તમારે એને મિક્સ કરી જવાનું. એક રસ ના થઈ જાય કે એવું ખાંડ ત્યાં સુધી આપણે એને મિક્સ કરી જઈશું. ચલો, મસ્ત મારી ખાંડ ઓગળી ગઈ છે ને એકદમ મસ્ત લીસથી પેસ્ટ જેવું તૈયાર થઈ ગયું છે. દહીં, કેળું ને ખાંડ. અને આ તમારે વધારે કરવી હોય કેક તો તમે ક્વોન્ટિટી આમાં વધારી શકો છો. કારણ કે આપણે એક કેળું તેની જગ્યાએ 2 કેળા લેવાના, 1 વાટકી ભરીને દહીં લો, અંદર તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ નાખો. હવે હું એડ કરીશ આમાં અડધી વાટકી મેદો છે, અને આવશે કોકો પાવડર, કારણ કે આપણે ચોકલેટ બનાવી રહ્યા છીએ એટલે તેમાં તમને ટેસ્ટ ભાવતો એ પ્રમાણે કોકો પાવડર એડ કરવાનો. મેં 2 ચમચી અને બીજી 3 ચમચી મેં કોકો પાવડર એડ કર્યો છે, કારણ કે ચોકલેટ ફ્લેવર બનાવીએ છીએ અને ચોકલેટ અત્યારે છોકરાઓને બી ભાવતું આપણે બનાવીએ એટલે ઘરે છોકરાઓ તો ખાવાના છે. દૂધ મેં જોડે ઓપ્શન રાખ્યું છે, કદાચ મારે રેડવું પડે તો. હવે હું એમાં નાખીશ મિલ્ક પાવડર 2 ચમચી વધારની, જેનાથી તમારે રીચ લાગશે તમને કેક. અને આ બધું આપણે મિક્સ કરીશું. જો પછી જરૂર પડે તો તમે અંદર દૂધ એડ કરી શકો છો, ના જરૂર પડે તો કંઈ નહીં. પણ મસ્ત રીચ ફ્લેવર આવે એટલા માટે મેં અંદર
મિલ્ક પાવડર એડ કર્યો છે. જરૂર પડશે આપણે, એટલે આપણે ધીમે ધીમે જે રીતે જરૂર પડે એ રીતે અંદર દૂધ એડ કરીશું. આ રીતે ધીમે ધીમે, બહુ એકદમ લિક્વિડ બેઝ નહીં બનાવી દઈએ, થોડી જાડું થીક રાખવાનું છે, એટલે એકદમ દૂધ રેડી નહીં દેવાનું. આ રીતે તમને લાગે એ રીતે જરૂરિયાત પ્રમાણે દૂધ એડ કરી જવાનું. કેવી થિકનેસ જોઈશે હું તમને બતાવી દઉં છું. ત્યાં સુધી આપણું ઓવન બી પ્રીહીટ થઈ જશે. આપણે તોસણું લીધેલું છે. અત્યારે લગભગ બધાના ઘેર ઓવન હોતું નથી, અને હોય તો એ બધી સાફ સફાઈ ના તે કંટાળીને ઇઝીલી આ વસ્તુ આપણને ગમે બી છે. મને તો ઓવન કરતાં આ વસ્તુ વધારે ગમે. હવે મારે છે પણ માળીએ ચડાવી દીધું છે પેક કરી. આ રીતે આપણે આવી જાડી પેસ્ટ જોઈશે. અંદર કેવું છે ને એટલે એવું લાગે છે જ. આ રીતે આપણે ને મસ્ત લીસી બનાવી જઈશું. અને થોડો ડાર્ક કલર લાવવો હોય તો સહેજ આપણે ચોથા ભાગની ચમચી કોફી ઉમેરવાની. બહુ નહીં, ચોથા ભાગની પણ નાની ચમચી હોવી જોઈએ, તો કલર તમારે બહુ જ મસ્ત આવશે. ડાર્ક લાગશે, કારણ કે કોકો પાવડર આપણે ઓવર ના ઉમેરવો હોય તો. અને આની જગ્યાએ તમારે પછી ચોકલેટી વધારે બનાવવો હોય તો મસ્ત ચોકલેટના પીસ અંદર એડ કરી દેવાના. ડેરી મિલ્ક છે, ડાર્ક ચોકલેટ છે, જે તમને ભાવે. હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે. આ રીતે ચમચીને આખું આ રીતે કોટ થઈ જવું જોઈએ. એકદમ પતળું નહીં કરવાનું. એકદમ પતળું હશે ને તો ફૂલશે નહીં. બરાબર. ચલો, તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને આપણે રેડી બી થઈ ગયું છે. મસ્ત મૂકી દઈશું. અને હવે આપણે લાસ્ટમાં થોડું ઘી નાખીશું, 2 ચમચી જેટલું, તો સોફ્ટ બને અને લીસી બી થઈ જાય, સરસ કલર બી પકડે અને ખાવામાં ડચુરો બી ના હોય. આ રીતે મસ્ત આપણે ઘી એડ કર્યું છે. જો તમારે તેલ કે ઓઇલ પણ એડ કરવું હોય તો એની જેની સ્મેલ ના હોય એ એડ કરવાનું. આ છે આપણો કેકનો બેટર બનીને તૈયાર. ઘરે બનાવો, કશું જ નથી. ચોખ્ખી બી બનશે, છોકરાઓને જેટલી ખાવી હોય એટલી ખાઈ બી શકે. આની જગ્યાએ તમે ગોળ ઉપયોગ કરવો હોય તો બી કરી શકો છો. ઘરે બનાવશો એટલે તમારી ચોઈસ પ્રમાણે તમે એનું જે વસ્તુ લેવી છે એનું લઈ શકશો. ચલો, હવે આપણે ઈનો એડ કરીશું. એના જોડે તમારે સોડા હોય પાવડર છે તો બી તમે 2 હાફ એડ કરી શકો છો, પણ મારી જોડે નથી તો હું ઈનો લઈશ. અડધી ચમચી ઈનો લઈશ. આખી અડધું પાઉચ જ. અને એને એક જ ડાયરેક્શનમાં હલાવી જઈશું. મસ્ત જે એ ફોર્મેટ થઈ જાય અને લૂઝ ફરવા માંડે ચમચી ઇઝીલી, તો સમજી જાઓ કે ઈનો એક્ટિવેટ થઈ ગયો છે. આ રીતે તમારા ઘરે તમે ઇઝીલી કેક છોકરાઓ માટે ફ્લેવર વાઇઝ બનાવી શકો છો. આપણું તાસણું બી ફ્રીટ થઈ ગયું છે. આપણું કેકનું બેટર બી તૈયાર છે. આજે વુમન્સ ડે છે એટલે આપણે બી એન્જોય જાતે જ કરી લેવાનું. એમ લાગે કે આપણા માટે કોઈ અલગથી નહીં બનાવે તો આપણે બધાને સાચવી શકતા હોય તો આપણે આપણી જાતને બી સાચવી શકીએ છીએ. હવે આપણે જે રાખ્યું હતું મસ્ત બટરને મેદાનો લોટ લગાવી એમાં આપણે મૂકી દઈશું. માપનું જ ભરવાનું. એવું લાગે કે વધારે થયું છે અને તમારું ડબ્બો કેવું નાનું છે તો તમે એમાં બીજું કોઈ જગ્યા બીજી બી વસ્તુ લઈ શકો. આપણે એને 1-2 વાર ટેપ કરી લઈશું તો એની એર નીકળી જાય. અને આપણે આમાં મૂકી દઈશું અને મીડિયમ ગેસ ઉપર એને થવા દઈશું. એકદમ ધીમો બી નહીં અને એકદમ ફૂલ બી નહીં. આને આપણે 15 થી 20 મિનિટ સુધી થવા દઈશું. પછી આપણે ચેક કરીશું કે ભાઈ શું કન્ડિશન છે એમાં. ત્યાં સુધી આપણે એને હલાવીશું ને એના પર કોઈક વજન મૂકી દઈશું. ચલો ફ્રેન્ડ, લગભગ ધીમા મીડિયમ ગેસ ઉપર 30 મિનિટ થવા આવી છે. એટલે આપણે જોઈ લઈએ કે આપણી કેક કેવી છે. કારણ કે આપણે તાસણું બી જાડું લીધું હતું, મીઠું બી વધારે મૂક્યું હતું અને ચડી ગઈ છે ને, બિલકુલ ચોટતું નહીં. કેકને આવું કરો ને ઓવન વગર તો બહુ ધીરજથી કરવાનું કે તમારી વસ્તુ બગડે નહીં. જો હું તમને બતાવું કેટલી મસ્ત થઈ છે.
છે ને. ચલો આપણે એને નીકાળી લઈશું સાચવી, અને જ્યાં સુધી ઠંડી થાય ત્યાં સુધી આપણે એને અડીશું નહીં, શાંતિથી એને ઠંડી થવા દઈશું. પછી તમારે સજાવવી હોય તો સજાવવાની. જો સાઈડો તો અમુક તમને થોડીક વારમાં છોડી જ દેશે, અને તમને એવું લાગે કે સાદી ખાવી છે તો સાદી ખાવાની. આ છે આપણી ઘરે બનેલી ચોકલેટ કેક, છે ને મસ્ત. ચલો હવે આપણે કેક થોડી ઠંડી થઈ ગઈ છે તો એની સાઈડો છોડાવી લઈશું. સાઈડમાં તમારે ચપ્પુ ધીમે 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 ફેરવવાનું, એટલે એની સાઈડો છૂટી થઈ જશે. હવે આપણે આ ડીશમાં આ રીતે આખો ઊંધું કરીશું. હવે ઠંડુ થઈ ગઈ છે. આ છે આપણી કેક બનીને તૈયાર, છે ને મસ્ત સોફ્ટ. જો કેટલું મસ્ત સ્પંચ બન્યું છે. અડધી વાટકી મેદો આપણે લીધો, કેટલી પોચી બની છે. હવે તમારે સજાવવી હોય તો સજાવવાની. થોડી ઠંડી થાય તો હાથમાં પાકી જશે પકડતે પહે. આ છે આપણી મસ્ત વુમન ડેની કેક. સજાવો તો સજાવો, એમને બી તમે એન્જોય કરી શકો છો. લેડીઝ માટે જે બી તમને એમ થતું હોય કે આપણા માટે આપણે કરવું જોઈએ તો ચોક્કસથી કરવું જોઈએ. કોઈ કરશે કે એના આધારે આપણે બેસી નહીં રહેવાનું. અત્યારની નારી બધું જ કરી શકે છે, બરાબર. હેપી વુમન્સ ડે બધા એને મારા તરફથી. બહુ જ મસ્ત બની છે, સોફ્ટ બી એટલી બની છે. આમાં આપણે કશું જ એડ કર્યું નથી. કોકો પાવડર, મેદો, મિલ્ક પાવડર. અને અત્યારે તમે ડેકોરેશન કરો કે ના કરો, આ કેક તમે ખાશો ને તો બી તમને બહુ જ મસ્ત લાગશે. જરૂર નથી કે આપણે એને ડેકોરેટ કરીને જ ખાવી. વધારાની ક્રીમ કેવું ના ખાવું હોય તો તમે સાદી બી ખાઈ શકો. ચલો કાપીને બી હું તમને બતાવી દઉં. ગરમ છે, થોડી ઠંડી થાય ને કાપો ને તો સારું રહેશે. હું તમને એક પીસ, કારણ કે મારે વિડીયો પછી કેટલો લાંબો કરું, એટલે હું તમને એક પીસ બતાવી દઉં કાપીને. આ છે આપણી કેક, છે ને. બાય ફ્રેન્ડ, એન્જોય.